વડોદરાથી સમાચાર મળી આવ્યા છે કે કલેક્ટર કચેરી ખાતે એમપી એમએલએ સંકલન બેઠક યોજાઈ હતી। બેઠકમાં વાઘોડિયાના એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા હાજર રહ્યા હતા। તેમણે જણાવ્યું છે કે તેમના વિસ્તારમાંના કામો જે છે એ થશે અને પડતર પ્રશ્નોનો નિકાલ વહેલામાં વહેલી તકે આવશે। સાથે જ તેમણે કહ્યું છે કે કેટલાક ધારાસભ્યો વ્યક્તિગત કારણોસર બેઠકમાં હાજર રહી શક્યા ન હતા। અમને ખ્યાલ અને વિશ્વાસ છે કે અમારા જે કંઈ પડતર પ્રશ્નો છે એનો યોગ્ય નિકાલ વહેલામાં વહેલી તકે આવશે એવી મને ખાતરી। अच्छा, प्रदेशમાંથી સૂચના આવ્યા બાદ આ સંકલનમાં ધારાસભ્યો વિરોધ કરવાના હતા એવી વાત હતી। પ્રદેશમાંથી કોઈ સૂચના આવી છે ના જે ધારાસભ્યો હાજર રહેવા એવો કોઈ ધારાસભ્યો વિરોધ કરવાના છે એવી કોઈ વાત જ નથી। સંકલનની અંદર કોઈ પણ ધારાસભ્યને વ્યક્તિગત કામ હોઈ શકે એના માટે ના આવ્યા હોય, બાકી કોઈ સંકલનનો વિરોધ કરવાનો પ્રશ્ન નથી। આપ સંતુષ્ટ છો જિલ્લા કલેક્ટરના બિલકુલ સંતોષ। મારા ધ્યાનમાં નથી વિરોધ કર્યો છે કે નહીં, પરંતુ અંદર ગર્ભાવતીના ધારાસભ્ય બેઠા છે, વાઘોડિયાના ધારાસભ્ય અમારી સાથે ઉપર આવી રહ્યા છે। તો ધારાસભ્ય તરીકે કલેક્ટર સંકલન બોલાવે, મ્યુનિસિપલ કમિશનર બોલાવે, પોલીસ કમિશનર બોલાવે, આ વહીવટી રીતે ખૂબ સરળ પ્રક્રિયા, સારી પ્રક્રિયા છે, જેના કારણે અમે પ્રજાના પ્રશ્નો જે અમારા સુધી સીધા આવ્યા એને તંત્ર સમક્ષ મૂકી શકીએ છીએ। અલ્ટિમેટ વહીવટી તંત્ર કે ચૂંટાયેલી પાંખ એ કોઈ અલગ નથી। આ બંને એ પ્રજાને જવાબ દે છે, પ્રજા માટે છે, અને એટલા જ માટે પ્રજા જે કોઈ પ્રશ્ન લાવે એનું સંયુક્ત મળીને એનું નિરાકરણ લાવવું, એમાં પડતી ટેકનિકલ જે ગ્લિચ હોય, ટેકનિકલ પ્રોબ્લેમ ઊભા થતા હોય એને સરળતાથી સોલ્વ કરવા માટે આ સંકલનો હોય છે, અને એનાથી સરળતાથી પ્રશ્નોના નિવેડો આવી શકે એવું એવું કહી રહ્યા છે કે વારંવાર રજૂઆત કર્યા પછી પણ કામોનું નિરાકરણ નથી થતું, નાગરિકોએ વારંવાર ધક્કાઓ પણ ખાવા પડતા હોય છે। તો કેટલાક પ્રશ્નો એવા હોય છે જે ટેકનિકલ કોઈ પણ પ્રોબ્લેમના કારણે ઝડપથી સોલ્વ થતા નથી। ધારો કે મારે કોઈ બ્રિજ બનાવવો છે, મારી ઈચ્છા છે, તંત્રની ઈચ્છા છે, પરંતુ ત્યાં ટેકનિકલ પ્રોબ્લેમ લેન્ડ એક્વિઝિશનનું છે, તો એની અંદર લેન્ડ એક્વાયર કરવા માટે 1.5 થી 2 વર્ષનો કામ છે। હવે આવા કેટલાય પ્રશ્નો હોય છે જે ટેકનિકલ કારણસર શક્ય હોતા નથી। બાકી વહીવટી તંત્ર હોય કે ચૂંટાયેલી પાંખ હોય, આ બંને એ હંમેશા નાગરિકોના પ્રશ્નો સોલ્વ કરવાનો જ પ્રયત્ન કરે છે। હવે એનો જવાબ હું નહીં આપી શકું, એ જવાબ તમને જે વ્યક્તિઓ પત્ર લખ્યા છે મારો તમામ ભાગ મોટા ભાગનો સિટીમાં આવે છે। મારા કદાચ એકાદ 2 ગામડા જે ભૂતકાળમાં આવ્યા હતા એ આવ્યા છે, બાકી પણ મોટા ભાગનો કોર્પોરેશન પણ સમજો મેં પહેલા જ કહ્યું કે કોઈ પણ તંત્ર હોય કે ચૂંટાયેલી પાંખ હોય, આ બધા એકમત હોય છે પ્રજાના કામ કરવા માટે, એટલે કોઈએ પણ કામ કરવાનું છે।